આજે અમે બંને બહેનોએ નવા ચશ્મા કરાવ્યા। જય શ્રી કૃષ્ણ બધાને। તો અંધી મૌસીને મેં કીધું કે આજે તો ગાડી ચલાવ, કારણ કે તું આપણો નોકર છો અને હું તારો માલિક। બેઝિકલી આપણે આજે જવાનું હતું ચશ્મા કરાવવા। અરે ભાઈ, આ બધી દિવાળીની આડઅસર છે અને હું તો ચશ્મા વગર એટલી બધી ખરાબ લાગુ। આવું મને એકને જ લાગે છે કે તમને પણ આવું જ લાગે છે કે ચશ્મા વગર તમે એકદમ ખરાબ દેખાવ છો? તો અહીંયા મારી બેનની નજર ગઈ એલિયન્સ વાળા ચશ્મા ઉપર। અરે નહીં, મજાક કરું છું, પણ આવા તે કેવા ચશ્મા? એ બધું તો ઠીક, પણ આમાંથી જોવું કેમ? અને હવે તો ચશ્મા વગરની જિંદગી એવી થઈ ગઈ કે માનો રસ વગરની પૂરી અને પાણી વગરની પૂરી। વાહ વાહ, શું પ્રાસ બેઠો છે। તો ભાઈ ખોટું બોલતા મને આવડે નહીં અને ખોટું મારાથી બોલાય નહીં। તો ભાઈ હું ચશ્મા કરાવવા નહોતી આવી, હું આવી હતી મારા ચશ્મા ફિટિંગ કરાવવા, કારણ કે રમતા રમતા કાલે મારા બાજુવાળા છોકરાએ મારા ચશ્મા ખેંચી લીધા। તો એ એટલા બધા પોળા થઈ ગયા હતા કે પહેરાતા પણ નહોતા, અને મારા ચશ્મા સાથે કોઈ પણ પ્રકારની વસ્તુ થઈ હોય હું હંમેશા અહીંયા જાઉં છું। તો લાગ્યા હાથ મારી બેને પણ એના ચશ્મા સરખા કરાવી લીધા। તો પછી જાતા જાતા યાદ આવ્યું કે મમ્મીએ મારી પાસે ઘી મંગાવ્યું હતું। તો પછી હું આવી ગઈ ડેરીમાં। અહીંયા તો એટલી બધી સ્વીટ્સ રાખેલી હતી કે મોઢામાં પાણી આવી ગયું, પણ મારું ફોકસ તો વધારે ગુલાબ જામુન ઉપર જ હતું। અને વળી પછી ભૂખ લાગી હતી તો અમે વિચાર્યું કે ચાલો આપણે પફ ખાતા જઈએ। પછી એમ વિચાર્યું કે નહીં, ઘરે પણ કેટલા માણસો છે। તો પછી અમે એ બધા માટે પાર્સલ કરાવી લીધું। તો હવે જરાક મને કમેન્ટમાં કહેતા જજો કે ગુજરાતીમાં જ વ્લોગ બનાવું કે હિન્દીમાં।